પત્રકારોના આરોગ્યની ચિંતા કરતી રાજ્ય સરકાર 40થી વધુ મીડિયાકર્મીઓની મફત તબીબી તપાસ. રાજપીપળામાં રેડક્રોસ અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો. બીપી, સુગર, ઇસીજી, એક્સરે સહિતની સંપૂર્ણ હેલ્થ ચેકઅપ કરાવતો મીડિયા અને માહિતી કર્મીઓ. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, માહિતી નિયામક શ્રીની કચેરી ગાંધીનગર તથા નર્મદા જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે નાંદોદના ધારાસભ્ય તથા રેડક્રોસ સોસાયટી રાજપીપળાના ચેરમેન ડોક્ટર દર્શનાબેન દેશમુખના માર્ગદર્શન અને નાયબ માહિતી નિયામક શ્રી સુમિત ગોહિલની ઉપસ્થિતિમાં ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા થીમ હેઠળ નર્મદા જિલ્લાના પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો માટે તારીખ 2 ડિસેમ્બર 2025ના રોજ રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર, જૂની સિવિલ હોસ્પિટલ ખાતે મફત મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર મુનાફ શેખ, રાજપીપળા. માહિતી નિયામકની કચેરી અને રેડક્રોસ સોસાયટી દ્વારા આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે મીડિયાના મિત્રો માટે, પત્રકારો મિત્રો માટે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 40 જેટલા મિત્રોએ પોતાનું હેલ્થ સ્ક્રીનિંગ કર્યું છે. પત્રકાર મિત્રો એ સતત ફિલ્ડમાં રહી અને લોકોને સાચી માહિતી પહોંચાડવા માટે સતત કાર્યશીલ હોય છે. રાજ્ય સરકારને એમની દરકાર કરી આજે તમામ મિત્રોનું હેલ્થ સ્ક્રીનિંગ હાથ ધર્યું છે, જેના માટે હું સરકારનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. સરકાર દ્વારા પત્રકારોના હેલ્થ માટે ખૂબ કાળજી લેવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પત્રકારોના આરોગ્યની ખાસ કાળજી લઈ અને જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી છે તેમજ જિલ્લા માહિતી કચેરી છે, બંનેના સંયુક્ત ઉપક્રમે આજે નર્મદા જિલ્લામાં પત્રકારોનું મેડિકલ ચેકઅપ, હેલ્થ ચેકઅપ હાલ કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ 30થી વધુ પત્રકારોએ તેનો લાભ લીધો છે. હાલ તો વાત કરીએ તો જે દરરોજની જે ભાગદોડ જિંદગી છે, તે જીવન છે, તેની અંદર પત્રકારો પોતાની હેલ્થની કાળજી નથી લઈ શકતા. તેની જ દરકાર હાલ સરકારે કરી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લાના તમામ જે પત્રકારો છે તેઓનું આરોગ્ય તપાસ હાલ કરવામાં આવ્યું છે. બ્લડની તપાસ છે તેમજ ઇસીજી અને એક્સરે સહિતની જે તમામ જે તપાસ કરવામાં આવતી હોય છે, વિનામૂલ્યે આ તપાસ હાલ કરવામાં આવી છે. અને સરકાર જે આ કામગીરી કરી રહી છે, ખરેખર એક ઉમદા કામગીરી છે.